ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે ધોરણ 5માં પાઠ 5 ચિડિયાઘર કી સૈર એનો અભ્યાસ કરવાનો છે. ચિડિયાઘર કી સૈર, ચિડિયાઘર એટલે કે પ્રાણી સંગ્રહાલય અને સૈર એટલે મુલાકાત, પ્રાણી સંગ્રહાલયની મુલાકાત. તો બાળકો, તમે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરી હશે કે જે આપણે કાંકરિયા કાર્નિવલમાં જઈએ તો ત્યાં એક પ્રાણી સંગ્રહાલયનો વિભાગ હોય છે, ત્યાં તમે ગયા હશો. તો તેમાં તમે શું શું જુઓ છો? પ્રાણીઓ જુઓ છો, પછી પ્રાણીઓને તમે કેટલાક લોકો કંઈક ખવડાવતા હોય છે, પછી ત્યાં આઈસ્ક્રીમ હોય છે, મજા પડી જાય છે ને. તો એવો જ આપણે પાઠ આપણે ચિડિયાઘર કી સૈર એના વિશે ભણવાનું છે. તો ચાલો, જેને જોયું ના હોય તે અત્યારે આપણે પાઠની અંદર જોઈ લઈએ કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કેવી હોય છે. इस इकाई में चिड़ियाघर के कुछ जानवरों के बारे में बताया गया है. तो चिड़ियाघर એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં કેટલાક પ્રાણીઓની વાત કરી છે. તો કયા કયા પ્રાણીઓની વાત કરી છે તે આપણે જોઈએ. कल गीता अपने दादाजी के साथ चिड़ियाघर गई थी. તો ગીતા કોના જોડે જાય છે પ્રાણી સંગ્રહાલય જોવા? પોતાના દાદાજી જોડે જાય છે. તો ગીતા દાદાજી સાથે પ્રાણી સંગ્રહાલય जाए छे. उसने देखा कि शेर के पिंजरे के पास बहुत भीड़ थी. तो शेर એટલે કે સિંહ. તેને શું જોયું કે સિંહનું જે પાંજરું હતું તેની પાસે ખૂબ જ ભીડ હતી. शेर गरजा तो सब डर कर पीछे हट गए. सिंहे गर्जना કરી તો બધા પાછા હટી ગયા. सामने लोग बंदर को मूंगफली और केला खिला रहे थे. બીજા જે સામે લોકો હતા એ વાંદરાને શું ખવડાવતા હતા? મગફળી અને કેરા. दादाजी ने कहा, देखो वह लिखा है चिड़ियाघर के जानवरों को खाना देना मना है. તો દાદાજી શું કહે છે કે જુઓ, પેલું શું લખ્યું છે કે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ખાવા આપવાની મનાઈ છે. આપણે ક્યારેક જઈએ તો અમુક તકતીઓ ઉપર નોટિસો મારેલી હોય છે કે ધૂમ્રપાનની મનાઈ હોય છે. એ રીતે આમાં શું લખેલું છે કે ચિડિયાઘર કે જાનવરો કો ખાના દેના મના હે. તો પ્રાણી સંગ્રહાલયમાં જે પ્રાણીઓ છે એમને ખાવા આપવાની મનાઈ છે. ગીતા બોલ ઉઠી, દાદાજી વ દેખીએ કાલે મુંહ કા બંદર. તો ગીતા બોલે છે, શું બોલે છે? દાદાજીને શું કહે છે કે પેલું જુઓ, કારા મુંહ એટલે કે મોં, કારા મોઢાવાળો વાંદરો છે. દાદાજી હસ પડે ઓર બોલે. દાદાજી હસી જાય છે અને શું બોલે છે કે બિટિયા વ લંગૂર હૈ. તો દાદાજી શું કહે છે કે દીકરી તે લંગૂર છે. લંગૂર કા મુંહ કાલા હોતા હૈ. તો લંગૂરનો મોં કેવું હોય છે? કાળું હોય છે. એક જગહ ગેંડા દિખાઈ દિયા જિસકે નાક પર બડા સા સિંગ થા. હવે એક જગ્યાએ શું જુએ છે? ગેંડો જુએ છે જેની નાક પર મોટું સિંગડું હોય છે. साथ वाले बाड़े में लंबी गर्दन वाला जिराफ धीरे धीरे टहल रहा था. તો બાજુમાં બાડે એટલે કે વાડામાં બાજુમાં જે વાડો હોય છે ત્યાં લાંબી ગરદનવાળું જીરાફ ફરતું હતું. ગીતા દાદાજી કો ખીંચતે હુએ આગે લઈ ગઈ. તો ગીતા દાદાજીને ખેંચીને આગળ લઈ જાય છે. વહા દો પૈરો પર ખડા થા. તો આ શું છે? ભાલું એટલે કે રીંછ. તે બે પગ ઉપર ઊભું રહ્યું છે. એક તાલાબ में रंग बिरंगी मछली और बतख तैर रही थी. तो एक तलाबમાં रंगबेरंगी माछलियों और बतखों तैरी रही હતી. गीता ने दादाजी को दूसरी ओर इशारा करके दिखाते हुए कहा, दादाजी दादाजी वह देखिए पत्थर चल रहा है. તો ગીતા દાદાજીને બીજી બાજુ ઇશારો કરીને બતાવે છે કે દાદાજી દાદાજી પેલું જુઓ, પથ્થર ચલ રહા હૈ એટલે કે પથ્થર ચાલે છે. दादाजी उसे समझाते हुए बोले, बिटिया वह कछुआ है.
दादाजी समझावे छे कि दीकरी ते काचबो छे। जब इसे डर लगता है तो वह अपनी गर्दन और हाथ पैर अपने खोल में छिपा लेता है। જ્યારે તેને બીક લાગે છે, ડર લાગે છે, ત્યારે તે પોતાની ગરદન અને હાથ પગ કવચમાં છુપાવી દે છે। ખોલ इसका रक्षक है, तो कवच એમનું રક્ષક છે। गीता दौड़कर आगे आई। गीता दौड़ीने आगर आवे छे। एक बड़े तालाब में मगर तैर रहे थे। एक मोटा तलाव में मगर तैरतो होय छे। जैसे ही एक मगर ने मुंह खोला, गीता ने डरकर दादाजी का हाथ पकड़ लिया। એટલામાં જો એક મગરે મોં ખોલ્યું ત્યારે ગીતા ડરીને દાદાજીનો હાથ પકડી લે છે। कुछ और आगे एक बड़ा सा पिंजरा था। बीजी बाजू एक मोटू પાંજરું હોય છે। उसमें बहुत से पंखी थी। તેમાં શું હોય છે? ઘણા બધા पंखियों હોય છે। गीता ने खुशी से ताली बजाई और कहा, वह देखो हरियल तोता। तो गीता खुशीथी ताળી વગાડે છે અને કહે છે કે જુઓ લીલા રંગનો પોપટ છે। दादाजी ने कहा, हाँ, और इधर देखो वह सफ़ेद वाला विदेशी पंखी है। तो दादाजी शू कहे छे कि आ बाजू जुओ, आ सफ़ेद रंगનું विदेशी पक्षी छे, इसे कातुआ कहते हैं। तो आ विदेशी पक्षी ने शू कहेवाय? कातुआ। कातुआ एटले काका कौआ। गीता चहकर बोली। गीता खुश थईने बोले छे, दादाजी कुछ चिड़िया तो हमारे घर के पास भी दिखाई देती है। तो दादाजी ने गीता खुश थईने शुं कहे छे कि दादाजी કેટલાક પક્ષીઓ તો આપણા ઘરની પાસે પણ જોવા મળે છે। જૈસે ચીડિયા તો ચકલી। તો ચકલી આપણા ઘરની પાસે પણ જોવા મળે છે ને, અને આપણે જોવી પણ છે। पिछले साल पिकनिक पर हमने बाग में नाचता हुआ मोर भी देखा था। तो गई साल अमे पिकनिक में बगीचा में नाचतो मोर जोयो हतो। दादाजी ने गीता को बताया कि सबसे बड़ा पक्षी शुतुरमुर्ग होता है। तो दादाजीए गीता ने शू कह्युं कि मोटू पक्षी कयुं छे? शुतुरमुर्ग। बधानाथी मोटू पक्षी शुतुरमुर्ग छे। वह देखो शुतुरमुर्ग पेड़ की छाया में खड़ा है। ते पेलू जुओ शाहमृग झाड़नी छायड़ा में ऊभू छे, छाया में। चिड़ियाघर में हाथी और ऊँट की सवारी भी कर सकते हैं। प्राणी संग्रहालय में આપણે હાથી અને ઊંટ પર સવારી કરીએ છીએ અને આપણે કરી પણ હશે। જ્યારે તમે પ્રાણી સંગ્રહાલય જોવા ગયા હશો ત્યારે પણ કરી હશે, અથવા તો ક્યાંય દરિયા કિનારે પણ ઊંટની સવારી કરી હશે। सामने आइसक्रीम का एक ठेला था। ठेला एटले के लारी। तो सामे शुं हतुं? आइसक्रीमनी एक लारी हती। दादाजी ने अपनी जेड़ी टिकाई और गीता के लिए आइसक्रीम खरीदा। तो दादाजीए आपनी लाकड़ी, आ जे जेड़ी छे लाकड़ी ए ऊभी मूकी अने पछी गीता माटे आइसक्रीम खरीद्यो। अब तक दोनों थक चुके थे। दादाजी अने गीता बंने हवे थाकी गया छे। आटલું બધું चिड़ियाघर में फर्या एटले एमने थाक लाग्यो छे, थाकी गया छे। तो वे चिड़ियाघर के दरवाजा से बाहर आए। तो ते प्राणी संग्रहालयना गेटे एटले के दरवाजाथी बाहर आवे छे। बस पकड़ी और अपने घर आ गए। तो बस में बेसे छे अने पछी आपणा घरे, पोताना घरे पाछा फरे छे। तो आ आपणे चिड़ियाघर किस्सा एटले के प्राणी संग्रहालयनी मुलाकात आपणे लई लीधी। हवे आना पछी आपणे शब्दोना अर्थ जोवाना छे। तो चिड़ियाघर तो वह जगह जहाँ पशु पक्षी देखने के लिए रखे जाते हैं। बाड़ा तो धीरा हुआ स्थान। खोल कछुए के ऊपर का सख्त भाग। लंगूर एक विशेष प्रकार का बंदर जिसका मुंह काला तथा पूंछ लंबी होती है। हरियल तो हरे रंग वाला। तो अहींया आपणे पांचमो पाठ पूरो थाय छे। तो हवे अभ्यास अने स्वाध्याय एवुं तमने नोटबुक में लखीने पछी समजावीश अने पछी एना फोटा पाડીને હું તમને મોકલી દઈશ। એટલે તમારે અભ્યાસ અને સ્વાધ્યાય લખી દેવાનો।